ફ્લેટ ફ્લેટ અને ફ્લેટ અલ્યા શેઠ ફ્લેટ નહીં મકાન મકાન ફ્લેટ કહેવાય એને ફ્લેટ આપણે એવું બધું ના ફાવે ભાઈ અરે શેઠ શેઠ સંપત્તિ અલ્યા ઉભો રે તાકે નહીં જાય ઉભો રે ખબર નથી પડતી કે ઠેને આપણને ખબર નથી પડતી મારે પીવાય છે પી લે અલ્યા ભાઈ મારા બાપાને પીવડાવી દે બહુ ધરમ છે ડંડો હે બહુ ધરમ છે બળાઈ છે અલ્યા ચા તો ગરમ જ હોય છે મિસ્ત્રી મળે મિસ્ત્રી ઓય શેઠ ટેસ્ટમાં હારી છે પણ મારી વાત તો આપણે ચા પી લે આખી પીને ભાઈ કટિંગ વાળી આ ઓર્ડર આપેલો આવી ગઈ એમ ને એ મને ક્યારને ઊંઘ આવે છે એટલે ચા પીવું તો થોડું લોકો સામેથી તાલી નહીં જાય ટમોટા છે અને આપણે ગામડામાં જઈએ ને હા તો આપણને બે હોય ઓળખી જાય શું વાત કરો કાળો મારતો કે ટાટિયા ઢગટ દે કે થાય ગયા ચામે લાગતો શું વાત કરો હા પછી સાચી વાત આપણે એટલી બધી ક્રેડિટ છે એ શેઠ શેઠ શું કરીએ પણ મકાન પછી વિચારીએ મૂકી પટલ એવું કરી હા હું જય શ્રી કૃષ્ણ. હું દરવાજો ખોલું એટલા દરવાજો ખોલું દરવાજો ખોલું કે કલ્લે બડાને આ તમે કહી લો હું દરવાજો ખોલું બડાને જય શ્રી કૃષ્ણ બાજુ અને બોલો તો કરો હા એમ જય શ્રી કૃષ્ણ બોલો ભગવાનનું નામ લેવામાં શરમ આવે અલે ભાઈ તમે અહીં કેમ બેઠા છો મિસ્ત્રી મળે ભાઈ અરે ભાઈ આ બાજુ બડાને જય શ્રી કૃષ્ણ અમે મિસ્ત્રી લઈને આવ્યા છે ભાઈ મિસ્ત્રી અમારા અલે અમારી દુકાન જોડે સાઈડમાં તો ખસે દુકાન ખોલવાની છે અલ્યા ભાઈ ખોલ ઓ શેઠ અલે આ કોણ લોકો છે આપણી દુકાન આગળ બેઠા છે શું કરો ઠલા અહીંયા અલે આપણી દુકાન ખોલવાની છે થોડા આગા ખસો એ બાબા આ ભાઈ તમને ઓળખતા નથી તમારા બાબાની નથી ભાઈ આ મારી જગ્યા છે અલ્યા અલ્યા શેઠ અમે મારવાડથી સાચી મિસ્ત્રી ભરીને આવ્યા છીએ હાસી મિસ્ત્રી તમારે લેવાનું છે શેઠ આ તો મારવાડ થી આયા છે મારવા આયા છે એમ મારવા નહીં શેઠ આપણોને મારવા આયા છે અલે એ બેરા શેઠ શેઠ મારવાડ થી આયા છે મારવાડ મારવાડ રાજસ્થાન કમ આયા શું લાયા છો ભાઈ સાચી મિસ્ત્રી મિસ્ત્રી લઈને આયા છે મિસ્ત્રી સાચી મિશ્રી હા અને ખોટી બધી રસ્તા વેચીને આયા અલ્યા એમ ખોટી એમ નહીં સાચી એટલે મીઠી સાકર લઈને આવ્યા છે કઈ બાજુ છે આ પેલી કોઠેમાં ભરેલી છે કોઠ્યો બોલે એમ કોઠ્યો નહીં આ પેલી કોઠ્યો છે કોઠ્યો પોઠ્યો પોઠ્યો કોઠ્યો અરે પોઠ્યો કહેવાય અને એમાં અંદર માલ ભરેલો છે તારા શેઠને છે ને જરા કાનના દવાખાને લઈ જા આ મુઆ તું એને કઈ સંભળાતું નથી ને અવળું અવળું બાપે છે અરે મશીન બનાવવા મૂકી છે મસ્ત ભરવાને કોઠ્યો કહેવાય હા એને પોઠ્યો કહેવાય કઈ દે આ કોઠ્યો હાય એવું છે એમ અલે શેઠ કોણ છે આનો ઊંચી હે ઊંચી આ કે હું શેઠ છે ઊંચી 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 અલ્યા ઊંચી અલ્યા ઊંચી અલ્યા ઊંચી અલ્યા ઊંચી ઓ શેઠ અલ્યા ઊંચી ઓ શેઠ અમારે અમદાવાદના મોટા મોટા શેઠ છે અમે અમારી મોટી મોટી પોટોના શેઠ છીએ અલ્યા કેમ લડો છો તમે હા હા અમે અમારી પોટોના શેઠ છીએ અમારે અમદાવાદના મોટા શેઠ છે ભાવનું કેમનું છે આના લાખ ને પેલાના હવાલા હા જાડા પડદા ગીરા છે અરે ઝાડા પરની ઓરિજિનલ માલ છે ઓરિજિનલ મીઠો હા એવું છે એમ તમારે લેવો છે કે અમે આગળ હાલીએ અને ભાઈ એમને ચેક કર્યા વગર થોડું લઈ લેવાય અલે બેટા માલનો ભાવ તો બહુ લાખ ને હવા લાખ ના વાટું કરે એટલા બધા મારો બેટો મોંઘવારી વધી છે એટલે કદાચ ના હોય પણ પેલા માલ ચેક કરીએ માલ તો ચેક કરવો પડે છે સવાલ્યા એ ભાઈ માલ ચેક થશે અલ્યા બેટા જા મિસ્ત્રી એમને આપી દે જરા ચેક કરી લે જોઈ લો છે એક નંબર છે માલ તો અરે ભાઈ એને બરાબર નું રાખ લાટો મારે આ ની મારે છે શેઠ માલ તો વ્યવસ્થિત લાગે હા ને મોટા મોટા પઠરા જેવું લાગે અરે ભાઈને બતાવો ને
અલા ભાઈ જરાક મારે જાહેરાત કરવી છે, જરાક ઉભા રહેશો બે ઘડી. એ પ્રવીણસિંહ પ્રતાપસિંહ પઢિયાર તરફથી 501 રૂપિયા આવ્યા છે. ભગવાન એમની મનની મનોકામના પૂર્ણ કરે. બોલો લખધણી રામા પીરનો જય. રમણભાઈ પ્રજાપતિ વીરપુરથી 101 રૂપિયા આવ્યા છે. ભગવાન એમની પણ મનની મનોકામના પૂર્ણ કરે. બોલો લખધણી રામા પીરનો ગામ ખડોદીથી ખોડિયા ડેકોરેશન તરફથી 101 રૂપિયો ખાનપુર તાલુકાથી આવ્યા છે. ભગવાન એમની પણ મનની મનોકામના પૂર્ણ કરે. બોલે લખધણી રામા પીર. ગામ ગોપાલપુરા તાલુકો વીરપુર જિલ્લો